સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મહારાષ્ટ્રની ધરતી ઉપર ભાષા ભેદના વિષયની અસર પહોંચી પાલનપુર। રાજસ્થાની અને ગુજરાતીઓ પર ભાષા ભેદને લઈ થતા અત્યાચારને દૂર કરવાની ઉઠી માંગ। દાંતાની આશ્રમશાળામાં કરુણાંતિકા ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત, તંત્રની તપાસનો ધમધમાટ। પાલનપુરના મેરવાડા બ્રિજ ઉપર સુરક્ષા કવચ, જર્જરિત પુલ ઉપર ભારે વાહનોને નો એન્ટ્રી। વડોદરા દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ। ડીસાના માર્ગો ઉપર મોતનો અડીંગો, પાલિકાની બેદરકારી અને પશુપાલકોની લાપરવાહીથી નગરજનોના જીવ જોખમમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા નહીં બોલનારા અન્ય રાજ્યના લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જેને લઈને આજે રાજસ્થાન વેપારી એકતા મંચે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાંથી ત્યાં સ્થાયી થયેલા લોકો ઉપર રાજસ્થાની તેમજ ગુજરાતી ભાષા બોલવા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। સ્થાનિક મરાઠીઓ અને અન્ય રાજ્યના લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને રાજસ્થાનના લોકો ઉપર રાજસ્થાની ભાષાને લઈ ભારે વિવાદ છેડાયો છે। ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાજસ્થાન વેપારી એકતા મંચ દ્વારા મહારાષ્ટ્ર મુંબઈમાં મરાઠી ભાષા અને અન્ય રાજ્યોની ભાષાઓને લઈને થતા અત્યાચાર મુદ્દે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાही કરવા માટે રજૂઆત કરાઈ હતી। राजस्थान व्यापारी मंच द्वारा हम यहाँ पे बता रहे हैं और कलेक्टर सर को ज्ञापन देने के लिए जो महाराष्ट्र में हादसा हुआ है राजस्थानी भाषा को लेके, उनके लिए हम यहाँ पे कलेक्टर साहब को कहने के लिए आए ताकि उनके खिलाफ कुछ कार्रवाई हो सके। और हमारे जो वहाँ पे राजस्थान भाई बैठे हैं वो राजस्थानी भाषा में ऐसा कोई दिक्कत ना हो और हिंदी भाषा में कोई दिक्कत ना हो इसके लिए, और गुजराती भी वहाँ बैठे हैं ताकि इनके द्वारा सरकार को आवेदन देते हैं ध्यान रखें। आपका नाम? ओम प्रकाश। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દાંતીવાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાંતીવાડા અને પાથાવાડા વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેના પરિણામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે દાંતીવાડાના ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું। પાથાવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા અને શાળાની ઓફિસમાં 2 ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં કોમ્પ્યુટર, ચોપડા અને તિજોરીને નુકસાન થયું હતું। વરસાદ સાથે પડેલી વીજળીના કારણે મોટી ભાખર ગામે એક ભેંસનું મોત પણ થયું હતું। આ ઉપરાંત વિવિધ ગામોમાં 3 દિવાલો ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે। પાથાવાડા રેફરલ હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતાં વીજ પુરવઠાના પોલ ઉપરની ડીપી નમી ગઈ હતી। દાંતીવાડા ગામમાં સ્મશાન ભૂમિ, જૈન દેરાસરની દિવાલ, હાઈસ્કૂલ અને હાઈવે ઉપર આવેલી એક દુકાનની દિવાલ પણ પાણીના પ્રવાહમાં તૂટી પડી હતી। સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી। દાંતીવાડા અને પાથાવાડા વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। રામપુરા પાસવાલ ગામે એક ખેડૂતના ખેતરમાં રાત્રે 5 વાગે પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે ખેતરમાં પડેલું ટ્રેક્ટર ટાયર સુધી દટાઈ ગયું હતું અને ઠેર ઠેર ખાડા પડી ગયા હતા। ખેડૂતના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગામના સરપંચે સ્થળ ઉપર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। પાથાવાડા નજીકના આરખી, સાતસણ, જાત, આકોલી, સોડાલ, વાગોર, ધનિયાવાડા અને ભાંડોતરા સહિતના ગામોમાં
ભારે વરસાદ નોંધાયો હતો। રામપુરા પાસવાલ ગામે ચેકડેમ ભરાઈ ગયો હતો, જ્યારે પાંથાવાડા નજીકનું વાવ તળાવ 8 વર્ષ પછી ફરીથી ભરાયું હતું। આકોલી ગામે વહેલી સવારે સીપુ નદીમાં પાણીની આવક થતાં સીપુ ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। દાંતા તાલુકામાં એક ધરતીપુત્ર પોતાની માલિકીની જમીન બચાવવા માટે સરકારી કચેરીઓમાં ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે, પરંતુ તેને દરરોજ અપમાન, ધક્કા અને ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે। માથાભારે તત્વોએ તેની જમીન ઉપર બળજબરીથી કબજો જમાવી લીધો હોવાનો આરોપ છે। અરજદારના જણાવ્યા મુજબ તેમણે જિલ્લા પોલીસ વડાની કચેરીથી લઈ ગાંધીનગર સુધી અનેક અરજીઓ આપી છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ જ ન્યાય મળ્યો નથી। અરજદારોના આક્ષેપ મુજબ જ્યારે તેઓ અધિકારીઓને મળવા જાય છે ત્યારે તેમને બહાર કાઢી મૂકવામાં આવે છે। આ ઉપરાંત માથાભારે તત્વોના ખોફના કારણે તંત્ર પણ મૌન સેવી રહ્યું હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। પીડિત ધરતીપુત્રએ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની ઉગ્ર માંગ કરી છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે આવા ગેરકાયદેસર કબજા કરનારા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, અન્યથા અમને ગાંધીનગરમાં ઉપવાસ અને આંદોલન કરવાની ફરજ પડશે। આ ઘટનાએ દાંતા તાલુકામાં જમીન વિવાદો અને વહીવટીતંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે। हमारा परिवार जमीन हमें जो मालिक आ जमीन अंदर हमें जाइए वामना ये लोग समना व्यक्तिओ मन वामना देता नहीं, धमकी आपे से। અમે જે વિનંતી કરી છે જે દાંતા પોલીસને પછી કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ કોઈ બધી અરજીઓ અમારી કોઈ નહીં થતું, તે અમે વિનંતી કરીને આ રીતનું સરકારને માગણી કરીએ। આ સરકાર અમારી જમીન કેવો કાયદો છે, કેમ કરે મને કોમ નિકાલ થાય એને આ વ્યક્તિ છે। બોલો। અમારે કલબિયાવાસની જમીન અમે જે વાવણા જઈએ જે વખતે વાવણા પણ દેતા નથી, અમે ચીરકમઠા લઈને ફમા પડે છે એ લોકો। અમે આ અરજી કરી કરીને થાકા છીએ, પણ કોઈ અમારી અરજી કોઈ લેતા નથી। કોઈ અમારે કેવી અમારી રીત કરવાની? શું માંગ છે તમારી? હવે તમારી માગણી શું છે? અમાર કલબિયાવાસ જમીન અમને આપતા નહીં। વાવણા જઈએ તો ના પાડે ને, જો જઈએ તે ના પાડે અમને એ જમીન ઉસકે અમને હાલતા નહીં ને વાવવા દેતા નહીં, ના પાડે। શું માંગ છે તમારે આગળ હવે? અમાર જમીન વાવવાની છે ને અમને ના પાડે। તમારું નામ શું? અમાર કળબિયાવાસની અંદર જમીન છે, અમાર પોતાની હકદારની જમીન છે। અમે કોઈ બી જગ્યાએ અમે ગાઈએ, અમારા હાર કોઈ સરકાર જોતું નહીં। પોલીસ સ્ટેશન દોતા કરી, મામલતદારમાં કરી, પોરતમાં કરી, પાલનપુર કલેક્ટરને કરી, ડીએસપીને આપી, ગાંધીનગર કાયદેસર મુખ્યમંત્રીને અરજી તો સુધી આદેશ મૂકેલો છે। કોઈ બી અમારા આ જમીન અંદર અમારે કોઈ ખુલાસો કરી આલતું સરકાર નહીં। એટલે અમે જમીનની અંદર અમે વરસાદ હતો, હવે વરસાદના પ્રમાણે અમે જવાના છીએ જમીનની અંદર ખેરાણ કરવા માટે। તો હોમલા વ્યક્તિ વિરોધ કરે, અમારે વિરોધ કરવો નથી, પોતાનો હક છે અમારો। અમારા બાપ દાદાની જમીન છે, અમારા બાપા છે પણ થોડા ભોળા પડે છે ને કોઈ સરકારમાં બોલી શકતા નહીં, પણ તો સુધી અમે એનોના માલિકી છીએ, એનોના અમે દીકરા છીએ, પણ તો કળબિયાવાસમાં જઈને જમીન ખેરાણ કરવાના છીએ। સરકાર આવીને પૂછશે હોમાં વ્યક્તિ મરા હે કે અમે અમારા પાર્ટી મરા હે, તો અમાર ગામ બારવાસ રહેવાસી બારવાસ છીએ, તો સુધી ગામ લઈને જાય કળબિયાવાસમાં જાય ને જમીન ખેરાણ કરીને પણ તો અમે છોડવાના નથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલું કાંઠા નામનું 30 વીઘામાં ફેલાયેલું તળાવ વરસાદી પાણીથી ભરાઈ જતા સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। છેલ્લા 3 વર્ષથી આ તળાવને ભરવા માટે અથાગ પ્રયાસો કરી રહેલા ગ્રામજનોને આખરે સફળતા મળી છે। ધાનેરા તાલુકામાં જળસંકટ એક ગંભીર સમસ્યા છે અને વરસાદી પાણી તેનો એકમાત્ર ઉપાય છે। આ પડકારને ઝીલીને માલોત્રા ગામના પશુપાલકો અને ગ્રામજનોએ છેલ્લા 3 વર્ષથી ગામના તળાવને ભરવાનો સંકલ્પ કર્યો હતો। તેમની મહેનત ફળી છે અને ગતરોજ રેલ નદીમાં આવેલા પાણીના વહેણથી આખું તળાવ વરસાદી પાણીથી છલકાઈ ગયું છે। બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં જળસંકટને પહોંચી વળવા માટે સ્થાનિક ગામોમાં આવેલા તળાવોને ઊંડા કરવા માટે લોકભાગીદારીથી કામગીરી હાથ ધરી રહી છે। આ અંતર્ગત વર્ષ 2023માં માલોત્રા ગામ ખાતે આવેલા કાંઠા તળાવને પણ સ્થાનિક દૂધ મંડળીના આર્થિક સહયોગ સાથે ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
માલોદરા ગામના આગેવાનોએ ભેગા મળીને તળાવના ખોદકામમાં કોઈ ગેરરીતિ ન થાય તેની ચોકસાઈપૂર્વક દેખરેખ રાખી હતી, જેના પરિણામે તળાવ યોગ્ય રીતે ઊંડું બન્યું અને તેમાં વરસાદી પાણીના નીર આવ્યા છે. માલોદરા ગામમાં આવેલી 2 દૂધ મંડળીઓમાંથી આશરે 18 લાખ રૂપિયા જેટલી રકમ તળાવને ઊંડું કરવા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. આ રકમ ખેડૂતોને સીધો ફાયદો કરે તેવી સુંદર તસવીર તળાવ ભરાવાના રૂપે સામે આવી છે. બનાસ ડેરીના સહયોગથી માલોદરા ગામમાં નદી કોઠે આવેલો કોઠાવાળો તળાવ 2022-23માં 23-24 અને 24-25 3 વર્ષથી સતત 2 મંડળીના ખર્ચાથી અને સરકારના ખર્ચાથી શંકરભાઈ ચૌધરી સાહેબના સહયોગથી આ તળાવનું પૂરેપૂરું ભરાઈ ગયેલ છે. માલોદરા ગામમાં પાણીની પૂરી અછત હતી. 900 ફૂટે પણ પાણી મળતા નહોતા. આ તળાવ ભરાવાથી આખો ગામ ખુશ છે. કેટલું તળાવ ફેલાયેલું છે? તળાવ 30 વીઘામાં છે. કેવી રીતે પાણી પછી અને પાણી નદીમાંથી અડો બંધ બોધી અને તળાવમાં પાણી વાળેલ છે. ગામમાંથી 2 જીસીબી 3 દિવસ સતત મહેનત કરીને પાણી વાળેલ છે. એનો ખર્ચ બધો ગામ લોકો ખર્ચો 3 વર્ષથી સતત 2 મંડળીના ખર્ચો થાય. મંડળીના ખર્ચાથી પાળો બાંધવાના બધું કામ ચાલુ છે. ધાનેરા તાલુકામાં જળસંગ્રહ અને જળસંચય માટે નેતાઓ દ્વારા અનેક વચનો અને જ્ઞાન આપવામાં આવે છે. જોકે સાચા અર્થમાં માલોદરા ગામના ગ્રામજનોએ એક થઈને જળસંગ્રહ માટે પહેલું કામ કર્યું છે. માલોદરાના ગ્રામજનો છેલ્લા 3 વર્ષથી રેલ નદીમાં આડો માટીનો પાળો બાંધીને રેલ નદીમાં પાણી આવે તો તે પાણી તળાવમાં નાખવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે 3 વખત પાણીના વહેણને કારણે માટીનો પાળો તૂટી ગયો હતો, છતાં હાર માન્યા વિના 200 કરતાં પણ વધારે માલોદરા ગામના યુવાનો અને વડીલોએ સાથે મળીને માટીના પાળાને મજબૂત કર્યો. આખરે 30 વીઘામાં પથરાયેલા તળાવમાં પાણી આવ્યા છે. પાળાથી લઈને માલોદરા ગામ તરફ પણ વરસાદી પાણી ભરાયું છે, જેના થકી માલોદરા ગામ સહિત આજુબાજુના ખેડૂતોને ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી ફાયદો થઈ શકે છે. વર્ષથી મહેનત કરતા હતા. 4 વર્ષની અંદર પહેલી વાર આખો તળાવ ભરાણું હોય. 30 વીઘાની અંદર 30 વીઘા નદીમાં ભરાણું હોય. ટોટલ પાણી 60 વીઘા ભરાણું હોય. 60 વીઘાની અંદર પાણી ભરાવાથી જમીનમાં ઉતરશે. આજુબાજુ 6 થી 7 કિલોમીટર ઘેરાવામાં ખેડૂતને ફાયદો થશે. અને નદીમાં 3 વખત પાળો બાંધવાથી 3 વખત તૂટી ગયો. અને આ વખતે ગામનો સહયોગ, ડેરીનો સહયોગ, શંકરભાઈ ચૌધરીનો સહયોગ અને એને સહયોગથી આ તળાવ ભરાણું, નદીમાં પાણી ભરાણું. પરિસ્થિતિ કેવી હતી પાણીની પહેલા આપણે અને અત્યારે કોઈ સુધારો થશે ખરી? પરિસ્થિતિ ફૂલ 1200 ફૂટરા બોરમાં પાણી નહોતા. 1200 ફૂટરા બોર કરવા થતાં ખેડૂત હેરાન થતો હતો. તો આ પાણી ભેળો થવાથી આખા ગામને ફાયદો થશે ને આજુબાજુના ગામડાને ફાયદો થશે. હા, કેટલા લોકો લાગ્યા છે કોમમાં ગામનો તમારે આ તળાવ? કમસે કમ 200 માણસ કામમાં લાગ્યા છે. 200 માણસ સારી મજૂરી છે. જેસીબી, લોડર, ટોલા, કોઈ રાત મજૂરી. સતત 1 મહિનાથી ટ્રાય કરતા હતા. 1 મહિનાની અંદર 2 વખત પાણી હોમે પાળો તોડીને નીકળી ગયું અને આ 3રી વખત હવે ભરાણું પાળો નથી તોડ્યો. આજે અમારા માલોદરા ગામમાં 2023થી કામ ચાલુ હતું તળાવનું. 2 ડેરીના સહયોગથી ને બનાસ ડેરીના સહયોગથી એ કામ કરતાં અમે 4 વર્ષથી પાળા બાંધતા ફૂટતા કોઈ સક્સેસ થતું નહોતું. હાલ અમે 3 વખત પાણી આવ્યું, 3 વખત પાળો ફૂટી ગયો. 4થી વખત ગામની મદદથી, ડેરીની સહયોગથી અને ગામના લોકોના મદદથી અમે કામ કર્યું. એ કામ અમારું અશક્તિથી તળાવ કમ્પ્લીટ ભરાઈ ગયું. કેટલું પાણી કમ્પ્લીટ ફૂલ ભરાયેલું પડ્યું. શું ફાયદો થશે એનાથી? ફાયદો તો દરેક ખેડૂતને થશે. 5 કિલોમીટરની અંદર તળાવમાં 100% ફાયદો થવાનો. 30 વીઘાનું હાલ ભરેલું નદીમાં પડ્યું, 30 વીઘા તળાવ ભરેલું પડ્યું. તળાવની એક તરફના ભાગમાં ખેડૂતો જાતે સાથે મળી પાણીથી ભરેલા રસ્તા ઉપર માટી નાખી રસ્તો સરખો કરી રહ્યા છે. જો આ જ રીતે ઈમાનદારીપૂર્વક ધાનેરા તાલુકાના અન્ય ગામોના તળાવો વરસાદી પાણીથી ભરવામાં આવે તો ધાનેરા તાલુકાની ખેતી ફરી જીવંત કરી શકાય છે અને જળ સંકટનો કાયમી ઉકેલ લાવી શકાય છે. ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદ માટે શીતલબેન દિનેશકુમાર દરજી, જે પોન્ટિંગ તરીકે જાણીતા છે, તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જૂના ડીસા ગામની કોમી એકતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી આ વખતે પણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ નિર્ણય લેવાયો હતો. જૂના ડીસા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક સરપંચ અમૃતભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે સરકારી પ્રતિનિધિ નાયબ ટીડીઓ વિપુલભાઈ સાંખલા અને તલાટી હેમંતભાઈ પંચીવાલા હાજર રહ્યા હતા. ડેપ્યુટી સરપંચ પદ માટે માત્ર એક જ ફોર્મ આવતા પોન્ટિંગ તરીકે જાણીતા દિનેશ દરજીના પત્ની શીતલબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોમી એકતા માટે જાણીતા જૂના ડીસા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીને લઈને
એક દિવસ પહેલા કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે નગરશેઠ રમેશભાઈ ભાટીના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સદસ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ સહિત તમામ સદસ્યો હાજર રહ્યા હતા. ગામની વર્ષો જૂની પરંપરા મુજબ જો સરપંચનું પદ સનાતન હિન્દુ સમાજ પાસે હોય તો ડેપ્યુટી સરપંચનું પદ મુસ્લિમ સમાજને આપવામાં આવે છે. આ વખતે મુસ્લિમ સમાજની ઉદારતા અને સદભાવના જોવા મળી હતી. ડેપ્યુટી પદના હકદાર ફારૂકભાઈ દાણીએ સામાજિક કારણોસર ડેપ્યુટી સરપંચ પદે રહેવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે નવયુવાન મોઇનખાન સિંધી ડેપ્યુટી સરપંચ પદના પ્રબળ દાવેદાર હતા. જોકે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સનાતન સમાજના અગ્રણીઓએ તેમની સાથે વાતચીત કરી હતી. સમજાવટના અંતે 28 વર્ષ માટે ડેપ્યુટી સરપંચ પદ નક્કી કરવામાં આવ્યું. આ નિર્ણય મુજબ આજે પ્રથમ મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને પૂર્વ તાલુકા ડેલિગેટના ધર્મપત્ની શીતલબેન દિનેશકુમાર દરજીને ડેપ્યુટી સરપંચ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી ટર્મ મોઇનખાન સિંધીને આપવામાં આવશે. નવનિયુક્ત ડેપ્યુટી સરપંચને ગામ લોકોએ ફુલહાર પહેરાવી ઉત્સાહભેર વધાવી લીધા હતા. આ પ્રસંગે જુનાડીસા ગ્રામ પંચાયતના સરપંચ અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયા અને નવનિયુક્ત ડેપ્યુટી સરપંચ શીતલબેન દરજીના પતિ અને પોન્ટિંગ તરીકે જાણીતા દિનેશભાઈ દરજી સાથે વાતચીત કરવામાં આવી હતી. જુનાડીસા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને તેમાં મને સાથ સહકાર સૌએ આપ્યો તે બદલ હિન્દુ અને મુસલમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું. જુનાડીસા ગ્રામ પંચાયતની અંદર આજે ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન કરવામાં આવેલું હતું અને એ ચૂંટણીની અંદર ગામના સાથ અને સહકારથી મારી ધર્મપત્ની ઉપર વિશ્વાસ મૂકી અને તમામ સદસ્યોએ બિનહરીફભરણી કરી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગૌરવની વાત તો એ કહેવાય કે આ સીટ વર્ષો વર્ષ મુસ્લિમ સમાજની પરંપરા હેડી આવે છે અને આ સીટ આ વખતે ખાસ કહીએ તો ફારૂકભાઈ દોણી 25 વર્ષથી આ સીટ ઉપર એમનો દબદબો ચાલી રહ્યો છે અને આ વખતે એમને અમે કહ્યું હતું કે તમે જ ભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે રહો, અમે તમારી સાથે જ 16-16. પણ ફારૂકભાઈ કે ના, આ વખતે મારી કોઈ ગણતરી નથી. છતાં અમે અમને એવી રિક્વેસ્ટ કરી કે તમારામાંથી કોઈ એક વ્યક્તિ અમને આપો, પણ છતાં એમને કહ્યું કે નહીં, આ વખતે અમારે સનાતન ધર્મના કોઈ સારા વ્યક્તિની પસંદગી અમારે કરવી છે અને એમાં આ બધા 16-16 સભ્યો મળી અને મારી ધર્મપત્ની ઉપર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે ફારૂકભાઈનો તો ખૂબ ખૂબ આભાર. અમારા જે 6 સદસ્યો મુસ્લિમના છે એમનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મુસ્લિમ સમાજ એમનો પણ જેટલો મળો એટલો આભાર. અને મારો સનાતન સમાજ એમને પણ અમારા 10-10 સભ્યો મારી સાથે રહી અને બિનહરીફમાં જે સહકાર આપ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતાની આશ્રમશાળામાં કરુણાંતિકા ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત, તંત્રની તપાસનો ધમધમાટ. પાલનપુરના મેરવાડા બ્રિજ ઉપર સુરક્ષા કવચ, જર્જરિત પુલ ઉપર ભારે વાહનોને નો એન્ટ્રી. વડોદરા દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ. ડીસાના માર્ગો ઉપર મોતનો અડીંગો, પાલિકાની બેદરકારી અને પશુપાલકોની લાપરવાહીથી નગરજનોના જીવ જોખમમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાંતા તાલુકાના વેકરી ગામમાં આવેલી આશ્રમશાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાળકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આશ્રમશાળામાં લગભગ 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. મળતી માહિતી મુજબ 13 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યા આસપાસ 9 જેટલા બાળકોને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટીની અસર થતાં તેમને માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે 14 જુલાઈ 2025ના રોજ વધુ 30 બાળકો, 2 શિક્ષકો અને રસોઈયા સહિત કુલ 33 વ્યક્તિઓને એક સાથે માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ દાંતા તાલુકાનો આરોગ્ય વિભાગ, પ્રાંત અધિકારી, દાંતા મામલતદાર, વિભાગીય પોલીસ, IPS, સુમન નાલા તેમજ સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વેકરી આશ્રમ શાળા ખાતે દોડી આવ્યું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા બાળકોને સારવાર આપવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ એક બાળકનું મોત થયું હતું. મૃત્યુ પામેલો બાળક ધોરણ 1 થી 8 સુધી આ જ શાળામાં અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ બીજી શાળામાં ભણવા ગયો હતો. જોકે કોઈ અગમ્ય કારણોસર શનિવારે સવારે તે આ શાળામાં આવ્યો હતો. તેની પાસે ઓરિજિનલ સર્ટિફિકેટ ન હોવાથી તેને શાળામાં દાખલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ત્યાં જ રોકાયો હતો. આચાર્ય ગોવિંદજી ઠાકોરના જણાવ્યા મુજબ ખોરાકી ઝેરની અસર થતાં તેનું મૃત્યુ થયું છે. 3 જેટલા બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દાંતા તાલુકા આરોગ્ય અધિકારી કિરણ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બાળકોની તબિયત સ્થિર અને સુધારા ઉપર છે. આ ઘટના અંગે બાળકોએ જણાવ્યું હતું કે તેમણે દાળ ઢોકળી ખાધી હતી અને ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. જોકે સંસ્થાના આચાર્ય ગોવિંદજી ઠાકોરે જણાવ્યું હતું કે જમવામાં દાળ ભાત રોટલી અને મિક્સ શાક આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા નારી ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને માર્ગદર્શન તેમજ ડોક્ટરી સલાહ અપાઈ હતી. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા નારી ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો. પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીનું વક્તવ્ય યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદની બહેનો તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી હતી, જેમને ડોક્ટર આનંદ ચૌધરી દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ આવે અને આ પ્રકારના કોઈ કેસ જોવા મળે તો તુરંત ફેમિલી ડોક્ટર અથવા ડોક્ટરની સલાહ લેવી, જેથી તેનું ઝડપથી નિરાકરણ આવી શકે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં ગાડીઓ ઉપર ટેન્કર બનાવી ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરતા ઈસમો સામે થરાદ પેટ્રોલ પંપ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે.એચ. વાઘેલાને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવા ઉપરાંત મોટી દુર્ઘટના થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. થરાદમાં ભારતમાળા રોડ, એપીએમસીના પાછળના ભાગ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ ધમધમી રહ્યું છે. આવા વિક્રેતાઓ પાસે મોબાઈલ પંપ, પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું લાયસન્સ, ટેન્કરનું લાયસન્સ કે કોઈપણ પ્રકારની મંજૂરી હોતી નથી. તેઓ રજિસ્ટર વગર અને કોઈપણ બિલ વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો છેતરાઈ રહ્યા છે. પેટ્રોલ પંપ સંચાલકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આવા ગેરકાયદેસર વેચાણથી સરકારને ટેક્સ અને વેટની પણ ચોરી થઈ રહી છે. મંજૂરી વગર ફરતી આ ડીઝલની ગાડીઓ ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે, જે જાનમાલને મોટું નુકસાન પહોંચાડી શકે છે. સ્થાનિક પંપ સંચાલકો દ્વારા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમે અહીંયા બધા પેટ્રોલ પંપ ડીલરો સાથે ભેગા મળી અને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. વાત એવી છે કે જીઓબીપી વાવ રોડ ઉપર જે અનલીગલી નાની ગાડી ઉપર બિનકાયદેસર રીતે ટેન્કર બનાવી અને છૂટક વેચાણ કરે છે, એ લીગલી હોતું નથી. તો એ બાબતમાં અમે મામલતદાર સાહેબ શ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા માટે બધા ડીલરો અમે અહીંયા આવેલા છે. શ્રી સાહેબનો પેટ્રોલિયમ થરાદથી હું મહેન્દ્ર ત્રિવેદી આવેલ છું અને અહીંયા અમારા જીઓ પેટ્રોલ પંપથી ડીઝલ બાઉજરની અંદર બિનકાયદેસર રીતે આવે છે અને બધે વેચાણ થાય છે, એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને ત્યાં દેવા માટે આવ્યા છીએ. બધા તમામ ડીલરો સાથે ભેગા મળી અને આપેલ છે. ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે આવેલા જાગેશ્વર મંદિરના મહંત બ્રહ્મલીન શંકરપુરીજી મહારાજની બીજી વાર્ષિક વર્ષી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે ગુજરાત અને રાજસ્થાન સહિતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ઉમટી પડ્યા હતા, જે શંકરપુરીજી મહારાજ પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા દર્શાવે છે. ભાટીપ ગામમાં ભક્તિની જ્યોત પ્રગટાવનાર પૂજ્ય શંકરપુરીજી મહારાજ વર્ષ 2023માં દેવલોક પામ્યા હતા. તેમ છતાં ભાટીપ ગામ સહિત ગુજરાત અને રાજસ્થાનમાં તેમના અનેક શિષ્યો આજે પણ તેમની ભક્તિ અને સિદ્ધાંતોને અનુસરી રહ્યા છે. જાગેશ્વર મંદિર, જે ભગવાન શિવના ભક્ત ગણાતા શંકરપુરીજી મહારાજનું નિવાસસ્થાન હતું, ત્યાં તેમની બીજી વર્ષી નિમિત્તે ધાર્મિક ઉજવણીઓ કરવામાં આવી હતી. આજે પૂજ્ય શંકરપુરીજી મહારાજની સમાધિના દર્શન કરવા માટે દૂર દૂરથી સંતો, મહંતો પધાર્યા હતા. તેમના ગુરુના દર્શને ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જાગેશ્વર ભાટીપ મઠના મહંત વિષ્ણુપુરીજી મહારાજે પોતાના ગુરુનું આજે વિશેષ પૂજન કર્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ ભક્તિ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય ઉજવણી શંકરપુરીજી મહારાજના આધ્યાત્મિક વારસા અને તેમના શિષ્યો તથા ભક્તોના હૃદયમાં તેમનું સ્થાન કેટલું ઊંડું છે તે પ્રસ્થાપિત કરે છે. આજે ધાનેરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા નવનિયુક્ત સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધાનેરા તાલુકાની 45 જેટલી ગ્રામ પંચાયતોને નવા સરપંચ મળ્યા છે, જેમના સન્માન માટે ધાનેરા કોંગ્રેસની ટીમે આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જાહેર કરાતા ધાનેરાના આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનો હતો. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. જાહેર સભાને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાંથી દારૂના વેચાણ માટે 7 થી 8 કરોડનો હપ્તો સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પોલીસવાળાના ડ્રાઈવરો એ દારૂની ગાડીના નંબર પ્લેટના ફોટા પડીને ગ્રુપમાં નાખે કે આ ગાડી આવે છે, આ નંબર પ્લેટ છે, કોઈ રોકવાની નહીં. અને આખા બનાસકાંઠામાંથી એમને બેફામ છૂટ, જેટલી દારૂની ગાડીઓ લઈને ફરો, જે ધંધા કરવા કરો. આજે કેટલા છોકરાઓ મરી ગયા, કેટલી બહેનો વિધવા થઈ ગઈ. આ બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષમાં કદાચ કોઈને રાજસ્થાન જવું નથી પડતું. બનાસકાંઠા બધો દારૂ અહીંયા જ ઘરે હોમ ડિલિવરી આપવામાં આવે છે. કરોડો રૂપિયાના હપ્તા વાયા પાલનપુર થી, ગાંધીનગર થી, સુરત સુધી પહોંચે છે. આ બનાસકાંઠાની પોલીસ પહોંચાડે છે અને દારૂ બેફામ આ બનાસકાંઠામાંથી આખા ગુજરાતમાં જઈ રહ્યો છે. આ પણ દેખાય છે, પોલીસ વાળા નથી દેખાતો. તમે કહો તમારા ગામમાં દારૂ વેચાય, તમને ખબર છે કે નહીં? ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલે છે કે નહીં? હા, જાહેરમાં સ્ટેન્ડ ચાલે છે ને? જાહેરમાં દારૂ વેચાય, સ્ટેન્ડ ચાલે છે તો આપણને ખબર છે, આ પોલીસને નથી ખબર. પણ હપ્તા દર મહિને 7 થી 8 કરોડ રૂપિયાનો હપ્તો આ બનાસકાંઠાની અંદરથી જાય. આજના કાર્યક્રમમાં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સાથે ધાનેરા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ રાજપૂત, દિનેશભાઈ ચૌધરી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત સરપંચોના સન્માન અને જિલ્લા પ્રમુખના બહુમાનનું આયોજન કોંગ્રેસ પક્ષને વધુ સંગઠિત કરવાના પ્રયાસ રૂપે કરવામાં આવ્યું હતું. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા 149 બ્રિજનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું છે. ત્યારે હવે જર્જરિત મેરવાડા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના વર્ષો જૂનો મેરવાડા બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે, જેને લઈને અનેકવાર મીડિયા અહેવાલો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટરે તાજેતરમાં મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું, જેમાં બ્રિજની હાલત ક્રિટિકલ ન હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જોકે તંત્રને જર્જરિત મેરવાડા બ્રિજ ભારે વાહનો માટે જોખમી હોવાનું જણાતા હાલમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે. આપણા આ રતનપુર મેરવાડાનો જોતો પુલ ઘણા વર્ષો 70 વર્ષ જેવા થઈ ગયા છે અંદાજે, બરાબર. કલેક્ટર સાહેબ આવીને હમણાં જોઈ ગયા અને ત્યારે અમને એમ લાગ્યું કે આ પુલ જર્જરિત થવાની તૈયારી પર છે, તે અમને ડાયવર્ઝન આલી અને મોટા સાધનોને બારે આપ્યા, નાના સાધન ચાલુ રાખ્યા છે. તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આ પુલનું કામ ઝડપી કરે અને પાદરી પૂનમને કોઈ પબ્લિકને અડચણ ન રૂપ થાય એવું કામ કરી અને જલ્દી પૂર્ણ કરી. મેરવાડા પુલ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું છે, જેમાં પાલનપુરથી અંબાજી જતા વાહનોને ધનિયાણાથી ધાણદા થઈ ડાયવર્ઝન અપાયું છે, જ્યારે અંબાજી તરફથી આવતા વાહનોને મેરવાડા ચોકડીથી વગદા થઈ પાલનપુર તરફ ડાયવર્ઝન અપાયું છે. ભાઈ કલેક્ટર આવીને જોઈ ગયા, પણ કલેક્ટરને આવી અને વાત કરી કે અમે ચાલુ કરીએ છીએ, પણ ડાયવર્ઝન આલી દીધું. પુલની શક્યતા તાત્કાલિક કરે તો સારી વાત છે, એટલે કે મોટું જોખમી કામકાજ છે, બરાબર છે. એટલે કલેક્ટર આ 3-4 વર્ષથી તો આવીને જોઈ પણ કોઈ કામ ચાલુ થતું નથી. અને આ વખતે ભાદરવી આપવાથી એટલા ડ્રાઈવર્ઝન આલી દીધું મોટા સાધનોને, નાના સાધનો ચલાવે. પણ જો આ ફેર નાના સાધનોમાં કોઈ ગડબડ થઈ જાય તો મહીસાગર જેવી હાલત તેનું ઊભી રહે. આ તમને ચોખ્ખી વાત કરું, બરાબર છે. એટલે તમે તાત્કાલિક આ કામ ચાલુ કરાવડાવો એવી અપેક્ષા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના માર્ગો ઉપર મોતનો અડીંગો, પાલિકાની બેદરકારી અને પશુપાલકોની લાપરવાહીથી નગરજનોના જીવ જોખમમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો.
બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં નગરપાલિકાની લાપરવાહી અને પશુપાલકોની બેદરકારી નગરજનો માટે ગંભીર સમસ્યા બની છે અને લોકોની સાથે સાથે માલિકીના પશુઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. ડીસા શહેરના માર્ગો ઉપર અત્યારે આબોલ પશુઓ અડીંગો જમાવીને બેઠા છે, જેના લીધે ઘણીવાર વાહન ચાલકોને તેમના આતંકનો ભોગ બનવું પડી રહ્યું છે. તો ક્યારેક આ આબોલ પશુઓને પણ ઈજાઓ પહોંચી રહી છે. ડીસાના માર્ગો ઉપર મોત બનીને બેઠેલા પશુઓ માલિકીના પશુઓ છે અને ડીસા નગરપાલિકા દ્વારા આ પશુઓના માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે ન આ પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવતી. તેના લીધે ડીસાના લોકોના જીવ ઉપર જોખમ સર્જાયું છે. ડીસા શહેરમાં ભૂતકાળમાં પણ માર્ગો ઉપર મોત બનીને બેઠેલા માલિકીના પશુઓએ ઘણા લોકોનો ભોગ લઈ ચૂક્યા છે, પરંતુ આ પશુઓ માલિકીના હોવા છતાં હજુ સુધી આ પશુઓના માલિક સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી અને તેના જ પરિણામ સ્વરૂપે આ સમસ્યાનું આજ દિન સુધી નિવારણ પણ આવ્યું નથી. આ ગંભીર સમસ્યાનો જો પાલિકાએ ઉકેલ લાવવો જ હોય તો કડક પગલાં ભરવા હવે જરૂરી બની ગયા છે, જેથી પશુ માલિકો પણ તેમના પશુઓને બિંદાસ ખુલ્લા મૂકી રહ્યા છે. ત્યારે આવા પશુ માલિકો સામે કડક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તો શહેરની આ સમસ્યાનો અંત આવી શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મહારાષ્ટ્રની ધરતી ઉપર ભાષા ભેદના વિષયની અસર પહોંચી પાલનપુર. રાજસ્થાની અને ગુજરાતીઓ પર ભાષા ભેદને લઈ થતા અત્યાચારને દૂર કરવાની ઉઠી માંગ.
દાંતાની આશ્રમશાળામાં કરુણાંતિકા, ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત, તંત્રની તપાસનો ધમધમાટ. પાલનપુરના મેરવાડા બ્રિજ ઉપર સુરક્ષા કવચ, જર્જરિત પુલ ઉપર ભારે વાહનોને નો એન્ટ્રી. વડોદરા દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ. ડીસાના માર્ગો ઉપર મોતનો અડીંગો, પાલિકાની બેદરકારી અને પશુપાલકોની લાપરવાહીથી નગરજનોના જીવ જોખમમાં. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.